નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ટેટ 2 સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8ના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝ ભાગ 3। આ સિરીઝમાં આપણે સામાજિક વિજ્ઞાનના 6 થી 8ના તમામ પ્રશ્નો આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। આ પ્રશ્નો તમને ટેટ, ટાટ, બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ તલાટી તથા વર્ગતરની તૈયારી કરતા મિત્રો માટે ખાસ ઉપયોગી થશે। જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ સિરીઝના તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે। તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો। પ્રશ્ન 1, પૃથ્વીની ગતિઓ કેટલી છે? જવાબ 2, એક પરિભ્રમણ અને પરિક્રમણ। પરિભ્રમણ એટલે જેમ ભમરડો પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે, એટલે પોતાની ધરી પર ફરવું તેને શું કહેવાય? પરિભ્રમણ। પરિક્રમણ પરિક્રમણ એટલે પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, તેને શું કહેવાય? પરિક્રમણ। 2, ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? જવાબ ઉત્તર। 3, સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? જવાબ શુક્ર। શુક્ર છે એ સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે। 4, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો બુધ એ સૂર્યની સૌથી નજીકનો પ્રથમ ગ્રહ છે। 5, 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો જવાબ વૃષભવૃત્ત। અક્ષાંશ વૃત્ત એટલે કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ, જેને શું કહેવામાં આવે છે? અક્ષાંશ કહેવામાં આવે છે। 6, પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? જવાબ 66.5 અંશનો ખૂણો બનાવે છે। 7, સૂર્યનો ક્રાંતિવૃત્ત વૃષભવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો 2 વાર। 8, 180 રેખાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। 9, 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે? તો જવાબ સમશીતોષ્ણ કટિબંધ। 10, કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો જવાબ ચંદ્રના। 11, સૂર્ય પૃથ્વી કરતો લગભગ કેટલા ગણો મોટો છે? જવાબ 13 લાખ ગણો। 12, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? જવાબ 28 ગણું। 13, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? જવાબ 8.25 મિનિટ। 14, સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? જવાબ હાઇડ્રોજન। 15, સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? તો જવાબ 8, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન। પ્રશ્ન 16, શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે? જવાબ પૃથ્વી। 17, સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે? જવાબ ગુરુ। ગુરુ ગ્રહ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે, તેને ભીમકાય ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે। 18, ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? જવાબ 79। 19, યુરેનસ ગ્રહની શોધ કોણે અને ક્યારે કરી હતી? તો યુરેનસ ગ્રહની શોધ ઈસવીસન 1781માં વિલિયમ હર્શલે કરી હતી, અને આ ગ્રહ યુરેનસ ગ્રહ છે એ પૃથ્વીથી ખૂબ દૂર છે, એટલે એને આપણે શું દૂરબીન વડેથી જોઈ શકીએ છીએ, અને આ ગ્રહ ખૂબ ઠંડો છે। 20, સૌરાષ્ટ્રમાં ધજારા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું? તો જવાબ 40 kg, એટલે 40 કિલોગ્રામની આ ઉલ્કા એ ખરી હતી। પ્રશ્ન 21, નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? જવાબ 27। 22, કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? જવાબ 181। પ્રશ્ન 23, કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? જવાબ 360। પ્રશ્ન 24, પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? જવાબ 1670 કિમી। 25, 22 ડિસેમ્બરથી સૂર્યના કિરણો
કોના તરફ પડવાના શરૂ થાય છે? તો જવાબ વિષુવવૃત્ત તરફ. 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. પ્રશ્ન 26. લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે? તો જવાબ 4 વર્ષે. તો મિત્રો આ લીપ વર્ષ એટલે કે પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક. પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી આપણે 365 દિવસે એક વર્ષ પૂરું કરીએ છીએ. અને જે બાકીના 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આપણે એક દિવસ વધારી એટલે કે 28ને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. તે વર્ષને લીપ વર્ષ કહે છે. 27. સૌર પરિવારમાં કોનો સમાવેશ થાય છે? સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેનો સૌર પરિવારમાં સમાવેશ થાય છે. 28. કયા ગ્રહો બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે? જવાબ ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. 29. કયો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈઓ જેવો લાગે છે? તો જવાબ શુક્ર. 30. કયા ગ્રહોને એકે ઉપગ્રહ નથી? જવાબ બુધ અને શુક્ર ને એકે ઉપગ્રહ નથી. પ્રશ્ન 31. બધા ગ્રહો સૂર્યની આસપાસ શાથી ફરે છે? જવાબ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. 32. એક રેખાંશ વૃત્તને સૂર્ય સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે? જવાબ 4 મિનિટ. પ્રશ્ન 33. આપણા દેશનો પ્રમાણ સમય કયા શહેર પરથી નક્કી થાય છે? જવાબ અલ્હાબાદ. 34. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે? પશ્ચિમથી પૂર્વ. પ્રશ્ન 35. જીરો રેખાંશ વૃત્તને શું કહેવામાં આવે છે? જવાબ ગિનીચ રેખા. ઇંગ્લેન્ડના ગિનીચ શહેર પરથી પસાર થતી જીરો રેખાંશ વૃત્તને શું કહે છે? ગિનીચ રેખા. આ ગિનીચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 36. પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા કયા છે? જવાબ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પ્રશ્ન 37. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? જવાબ 29%. પ્રશ્ન 38. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે? 30 સેલ્સિયસ. 39. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરમાં રહેલું છે? જવાબ 97%. 40. આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી વિવિધ વાયુઓનું આવરણને વાતાવરણ કહે છે? જવાબ 800 થી 1000. પ્રશ્ન 41. પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે? જવાબ વાતાવરણ. 42. વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? જવાબ 21%. 43. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? જવાબ 78.03%. 44. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? જવાબ 20 કિમી. પ્રશ્ન 45. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? જવાબ 130 કિમી. પ્રશ્ન 46. વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? જવાબ ઓઝોન વાયુ. ત્યારબાદ વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે, એટલે કે ચારે બાજુ ફેલાય છે? તો જવાબ રજકણો. 48. પૃથ્વીના કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે? તો જવાબ વાતાવરણ. વાતાવરણ ન હોય તો આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ નહીં. 48. પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે? જવાબ વાતાવરણ. 49. પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે? જવાબ વાતાવરણ. 50. પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે? જવાબ માટી અને ઘન પદાર્થનો. 51. પૃથ્વીના ઉપરના પોપડાની જાડાઈ કેટલી છે? તો જવાબ 64 થી 100 કિલોમીટર. 52. ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારોમાં અને ક્યારે વધુ હોય છે? જવાબ વહેલી સવારે ખુલ્લા મેદાનોમાં અને સમુદ્ર કિનારે ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે.
બીજા પ્રશ્નો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આ સિરીઝના તમામ વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.